મોટા ફાંકા મારી મારીને ગયો હતો કે સોનુબેન હું આ લેતો હોય ના લેતો હોય ના લેતું છે ડેકોરેશન આ છે મારી બેનપણી પ્રિયા જો મારી કઈક આવી છે હે ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9 અને આપણે બેઠા છીએ નાસ્તો કરવા અને જો ગદો ગેદો દ્વારકા ને દ્વારકાથી છે ને અહીંથી એટલા મોટા ફાંકા મારી મારીને ગયો હતો કે સોનુબેન હું આ લેતો હોય ના લેતો ના લેતો ના લેતો કાંઈ લાવ્યો ને ખૂટી કોડી ન લાવ્યો જો આમ જો આગળ બેઠો તો અય કઈ કેમ ન લેવો હે પોટાડો દ્વારકા જઈએ એવો કાંઈ લાવ્યો નહીં બોલો સાધો તો ને તે રાહુલ ફાંકા મારતો હતો કે હું આ લેતો હોય આ લેતો હોય તો કાંઈ નહીં ગાઈઝ જો એ કપડાના ફોટા મોકલ્યા હતા બે ટીટી હાટું પણ આપણને છે ને એ કપડા બહુ મોટા લાગ્યા ને ગદા પાસે થોડું મસ્ત ખરખરે ગયા હતા તો ત્યાંથી આવી ગયા છે મમ્મી ક્યાં ગયા આમ ગયા હતા ત્યાં પેલા પછી ગાઢકડા છે તો મમ્મીની ગયા હતા ખરખરે ચલાળા છે મારા ભાઈ છે એના જેઠ ગુજરી ગયા હતા એટલે ત્યાં ગયા હતા અને પછી ગાધકડા ગયા હતા ન્યાય મારા ભાઈના મામાજી ગુજરી ગયા હતા એટલે ત્યાંય ગયા હતા બે જગ્યાએ આજે જઈ આવ્યા અને જુઓ આ ફૂલ લાવ્યા છે આ ફૂલને શું કહેવાય કમેન્ટમાં કહેજો જરૂરથી આ ફૂલ કોણે કોણે જોયેલું છે એનું નામ શું કહેવાય મહાભારતમાં જે વ્યક્તિઓ આવે છે એના ઉપરથી આનું નામ છે તો પ્લીઝ આનું કમેન્ટ કરજો કે આને શું કહેવાય ફૂલનું નામ શું છે બપોર પછીનો હેનો પ્લાન છે થેલામાં શું લેવું અહીંથી કાળું કાળું બતાવીશ થેલો ભરીને લાવ્યા છે ઓકે ભાજી નથી કીડા મારી છે કીડા મારી તો પપ્પા લઈ આવ્યા છે કીડા મારી આ ક્યાંથી લઈ આવ્યા પપ્પા તો ગાઈ જો પાછું આવું વનસ્પતિ ગુચ્છાય ક્યાંનો પ્લાન છે આજે આખો ગુરુવાર શું કરવાનો તમારે અડધો તો ઉખડવાનો અડધો ગુરુવારમાં શું કરવાનું તમે નાના છો તમે બોર પછી ધારી પેલા ધારી પછી ઉગલા પછી ઘરે રાતે 10 વાગે શું છે વહેલા હારું હોય તો કાંઈ નહીં ગાઈસ જો આજે ગુરુવાર પપ્પાનો પેક થઈ ગયો છે હવાનમાં ચલાળા ગાતકડા ગયા અને બહુ પછી જો પાછા જવાના આ હરવેલમાં જાય ધારી જાય કાંતોમાંની ખબર કાઢવા એવું છે બધું દાદા જો અહીંયા ઉતા છે કે આજે અહીંયા ઘરે જતા દાદા આજ તો ગાય જો આ ભાઈ આવી ગયા છે કારખાને આજ ગુરુવાર હતો તો કારખાને ગયા લે તીર્થ નો ઉતારું બસ ઉતારો તો અમિત મામા આવી ગયા છે જવો કારખાને થી આજ ગુરુવાર હતો તો કારખાને ગયો તો આખો દી શરૂ છે હા આખો દી શરૂ છે હું કયો દાદા આમ રાખું ને મોબાઈલ એટલે લાઈટ થઈ જાય તો અમિત આવી ગયો છે ગાઈસ તો છે ને તીર્થ હું વિડીયો બનાવું છું ને હા હું જોશ મારી તીર્થ જીભડી કાઢે તો તીર્થ જો મને હું કરે ક્યાં છે મમ્મી ક્યાં છે તીર્થ એમાં છે તમે આ મોબાઈલ એની સામું રાખ્યો ને તમારે મોઢું બદલાઈ છે ને આમાં કરીશ તો સારું ગાય ચાલો આપણે હવે જમવા બેસી જવાનું છે જમવાનું થઈ ગયું છે બહુ કામ કરે અમિત મામા બહુ કામ કરે ને બહુ ભાણિયાને હાસવે છે જો આ પેલા અમિત આમ કરી રહ્યો હતો ને અમિત તેડી લે
તો ગાઈસ જો આપણે બેહી ગયા છીએ જમવા અને બધા આવી ગયા જમવા. શાક નહોતું નાખવું એમ તો લાવું હું લઈ લો તો જો આજે છે દૂધીનું શાક, દાળ, રોટલી, રોટલા, ભાખરી, મરચાં. બેહી ગયા જમવા. ભૂખ લાગી અને બટેટાનું શાક છે. તો આપણે બેહી ગયા જમવા અને અહીંયા બેહી ગયા છે. તો હાય ગાઈઝ, જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે કર્યું છે ડેકોરેશન તીર્થનું તથ્યનું. તો જુઓ જો આવું ડેકોરેશન કર્યું છે. જુઓ તમે બધાય રાખડીનું ડેકોરેશન છે અને અમિત મામાએ કર્યું છે, એના મામીએ કર્યું છે ને હેતે કર્યું છે. તો આમ જો નાડાવાળો સડો પહેરીને આવી ગયો. જુઓ જુઓ તમે. તો જો અમે ડેકોરેશન કર્યું છે રક્ષાબંધનનું તીર્થનું તથ્યનું. જો ઢબુડિયા. તો ગાઈસ જો આગળ હવે આપણે બીજું ડેકોરેશન હોતન કરવાનું છે, કન્ટિન્યુ આજને જ કરી નાખવાનું છે. તો હવે આગળ બીજું ડેકોરેશન કરીને એટલે બતાવું તમને બીજું ડેકોરેશન. આ પહેલું અમારું થઈ ગયું. જો અમારી જો ડેરી મિલ્ક છે, આ એની રાખડી, ક્યુટ ક્યુટ રાખડી છે મસ્તની. કા દીકુ કા હેત 2 hours later. The next day. તો હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આપણે હમણાં 2-3 દિવસથી વ્લોગ મૂકતા નહોતા કારણ કે હરખું શૂટ થતું જ નહોતું. જો હરખું શૂટ કરવા બેવું તો એકાદા રોતા હોય અને કાં તો ગમે કાંકનું કાંક હોય એટલે હમણાં હરખું શૂટ નહોતું. જમવાનું નકરું શૂટ થતું હતું, નકરું એ તો કાંઈ બતાવાય નહીં. એટલે હમણાં 2-3 દિવસથી કાંઈ મૂકતી નહોતી. તો આ વ્લોગ તમારો કાલે આવી જશે. તમે અમારો આવી જાય તમે જોઈ લેજો, બરાબર છે. અને કોણ કોણ વ્લોગની રાહ જોવે છે એ કમેન્ટ જરૂરથી કરજો, એટલે મને વ્લોગ મૂકવાની કાંઈક ખબર પડે કે આ મારા ઓડિયન્સ, મારા પરિવારજનો વાટ જોવે છે મારા વ્લોગની, તો હું વ્લોગ બનાવું એમ. અને જમવાનું નકરું હોય તો પછી એ તો નકરું કાંઈ બતાવવાનું, કાંઈક એક્ટિવિટી બીજી થતી હોય તો બતાવીએ તો મજા આવે એમ જોવાની. તો કાંઈ નહીં, હવે આજથી આપણે વ્લોગ કન્ટિન્યુ ઉતારવાનો છે. કાંઈ હોય કે ન હોય, થોડોક ભલે ઉતરે પણ દરરોજ ઉતારશું, બરાબર છે. તો કાંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને પહેલી વખત ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જો વિડીયો ન ગમે તો અનસબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, એવું નહીં કરતા, ખોટું કહું છું. મમ્મી હું લઈને આવ્યા? પાણી આવ્યું હતું, પાછું વહી ગયું. લાઈટ વહી ગઈ છે ઓલા શેરીમાં. કાંઈ નહીં ગાય, જો મમ્મી લઈ આવ્યા છે પડીકા આંગણવાડીએથી. કેટલા આવ્યા? 7. તો કાંઈ નહીં ગાય, જો મમ્મી લઈ આવે છે પડીકા, સિંગ અને બાવા હોતન આવે છે જાતા બધા. હમણાં તેવું રહે એટલે ઘર છે ને સ્ટોપર દઈને રાખ, ઉપાડી જાય તમને બધા. કોણે કોણે? બેન છે ને મમતા બેન. બાવા હમણાં તેવું રહે બંધ જ રાખી દે. દાદા વૈયા છે ને એટલે બંધ કરી દે, દાદા આવે તે ખોલી દે, બંધ જ હોય. તો પપ્પા આવી ગયા છે આજે ઘેરે થોડાક વહેલા, 10 મિનિટ વહેલા આવી ગયા છે. કેમ વહેલા આવી ગયા પપ્પા એમ પૂછું છું તમને. વહેલા કેમ આવી ગયા? તમારે વહેલું કેમ આવવાનું થયું? તમને ખબર હતી મારી મમ્મી સિંગ લાવવાના છે. તો આવી ગયા અમરેલીથી. ક્યાં?
આમ છે તો એમ હું હાલતા હશે એમની ઓલો સાણ હતું એમાં જાતી હોય પડ 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 હા ફાસ્ટ ફાસ્ટ જતા હોય મને ખબર છે ઉતાવળ હોય ને જોઈ દો મારા પપ્પા કેવા બેઠા છે એમાં કઈ બીવાનું ન હતું કા પપ્પા ઘેર કાપી જાવ હુઈ જાય જાગી ગયા કરીને ઓલા હુઈતા હોય ને તો જગાડી દે બે જાગી ગયા લે તો ગાઈસ મમ્મી એ છે ને લાડુ કાઢી ધીમે હાલતા હોય તો આપણે આ છે ને આ તો કાંઈ નહીં ગાઈસ જો અત્યારે મારા પપ્પાના કાકી એટલે કાંતુભાને લઈને આવ્યા છે દવાખાને કાલના તો પપ્પાને કદાચ ત્યાં જવાનું છે ટિફિન દેવા એટલે કદાચ વહેલા આવી ગયા છે કારખાને રજા પડી ગઈ આપણને નથી ખબર પપ્પા હરખો જવાબ નથી એવું કાંઈ નહીં વહેલા રજા પડી ગઈ છે કા અત્યારે એ લોકોને લઈ ગયા કાંતુમાને લઈ ગયા છે અમરેલી રિપોર્ટ કરાવવા તો અત્યારે અમરેલી ગયા છે તો ટિફિન એનું દેવા જવાનું એટલે એ અમરેલી લઈ ગયા છે હવે હું કે હું નહીં કોને ખબર કોણ ડાયાબિટીસ વધી ગઈ એમ કહેતા કાલ મારા પપ્પાની ખબર કાઢવા ગયા હતા ને ત્યાં તો ચા પીધો હશે તો એમાં ડાયાબિટીસ વધી ગઈ એટલે સાહેબે એમ કીધું ડાયાબિટીસ વધી ગઈ છે એટલે પાછો રિપોર્ટ કરાવવા અમરેલી લઈ ગયા છે જોઈએ આપણે હવે રિપોર્ટમાં શું આવે છે આઈ હોપ બધું નોર્મલ જ હશે કાંઈ નહીં હાલો રિપોર્ટ આવે એટલે હું તમને કહું શું આવ્યું રિપોર્ટમાં બરાબર ઠીક છે ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12:30 અને અહીંયા બધું વ્યવસ્થિત બે 12:30 જ છે તો ગાઈઝ જો આપણે બેસી ગયા છીએ જમવા આપણે એટલે બધા બેસી ગયા જમવા દાદા ખાવા તો જો દાદા ને પપ્પા ખાવા બેસી ગયા છે અહીંયા અમિતભાઈ મરસા ખાય છે અમિત મમ્મી પેડા શું છે કાંટો ये क्या थे वो कांटो कांटा कहाँ से आया कांटा કલાક ભાજી ક્યાં હતો પકડવા જતો કાંઈ હે ઓલી કીડા મારી હોય છે ને એમાં છે એટલે આમાં ક્યાંક આવી ગયું છે. આમ જો તો ક્યાં જવું છે તારે બૂ કરતો કાંઈ જતો રખડે દાદા નાખી તું લઈ ગયો દાળ નાખવી છે આમાં અડદની અડદની દાળ નાખવી દાદા હે ભલે રહ્યું એટલું તો ખવાય ને પછી ખબર છે ને આપણે હું કહેતા થવારમાં હું તો ખાઈ લઉં મને ખાઈ ન થાય એટલે ખાઈ લેવાય તુલેન ખાવાનું ક્યાં રાંધ્યું કમુ કાકી કહેતા હતા રાંધવા તો પપ્પા ખાવા મીણા છે હવે આપણે ખાવાનું શરૂ કરી દેવી તો હાલો બધા જમવા હાલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે આપણે 3 ને હું ને કેવો જાય છે રાખડી લેવા તો આપણે ગામમાં જવાનું છે તો આપણે ગામમાં જઈને રાખડીની દુકાને મળીએ બરોબર છે જો અમારું ગામ છે ને અત્યારે બંધ છે અને અમારો પોપટ થવાનો છે જો બધી દુકાનો બંધ છે જો એવી દુકાન ખુલ્લી હોય તો નામ કેવો રાખડી મળશે કે નહીં એન્ડ ટાઈમે રાખડી મળશે કે નહીં ખબર નહીં આ દુકાનો બધી બંધ છે હવે જોઈએ આગળ કેમ જો આપણે રાખડી લેવા આવી ગયા છીએ બતાવું તમને રાખડી પછી તો મોટા બેચવાળી નથી જો ગાઈસ જો ગાઈસ
ગાઈઝ આપણે રાખડી પસંદ કરી લીધી છે. તો કંઈક આવી છે. ઘરે જઈને હરખી બતાવો. આપણે રાખડી લઈ લીધી છે. તો ભાઈ પેક કરી દીધી. 11 છે. આમાંથી 3 અને આમાંથી 2 માંથી 4 આવી કેટલી છે ગણી દો તો. મેં કીધું 3 જ છે એમ. 8 થઈ ને તો આમાંથી એવું કાઢી દો તો. હા મને એમ થયું 3 જ છે એવું. બજાર જોવો અમારી કાંઈક આવી છે. આ બધું છે ને આ હોની બજાર હવે આવશે ને કા શરૂ છે. હોની બજાર ને મેઇન બજાર બી ભેગું છે. તો ગાઈસ આ કુમકુમ બ્યુટી પાર્લર છે. તમારે કોઈને આવવું હોય ને પાર્લર આવશે. ગાઈસ અત્યારે તો કોઈ છે જ નહીં. અમારા કુંડલામાં જાણે કોઈ રહેતો જ નથી. અત્યારે એવું બધું સુનસાન પડ્યું છે. તો તમારે ખરીદી કરવા આવો ને તો અત્યારે જવાય. એટલે અડધી દુકાનો બંધ હોય કા. ને અમારો નેહડી રોડ છે. અમારું કુંડલાની તમને થોડી ઘણી છે ને ઓલી કહી દઉં તો અહીંથી અહીંયા છે. જો ગાઈસ આ છે મારી બેનપણી પ્રિયા છે ને. ગાઈસ જો અમારું કારખાનું છે. પહેલાં હું અહીંયા કામ કરવા આવતી. જો ગાઈસ આ બધા કામ કરે છે. આ નીતા છે. આ વ્લોગમાં આવવાનું છે એટલે વાયડી બાયડી કેમાં ખોટી છે નીતા લખન ખોટી. અરે કાળુભાઈ આવશે ને તો કે તમે ઘર ભેગા થાવ તો હું હાલે ધરતી